અમદાવાદમાં સુગડ નરોડા બ્રિજની સ્થિતિ ખખડધજ છે। થોડા સમય પહેલા જ સાબરમતી નદી પર બ્રિજ બન્યો। હલકી ગુણવત્તાથી બનેલા બ્રિજ પર ડામર પણ ઉખડી ગયો। બ્રિજ પર રિપેરિંગ કામગીરી કરવા છતાં પણ સ્થિતિ એ જ છે। મજબૂત અને સારા બ્રિજ બનાવવા વાહન ચાલકોની માંગ છે। આ રોડ છે ને, આમાં દર ચોમાસામાં એટલી ખરાબ હાલત હોય છે। રોડ ઉપર ખાડા પડી ગયા છે અને શરીરના મણકા હલી જાય એવી હાલત છે। હા, અને ગાડીના સસ્પેન્સર પણ હલી જાય। એક મહિનામાં ગાડી ખડખડ થઈ જાય, આખી ગાડી ખરાબ થઈ જાય એવી હાલત છે। બહુ જ ખરાબ રોડ છે। રોડ તો લગભગ થોડા ટાઈમ પહેલાં જ નવો રોડ બનાવ્યો હતો, એના પર રીસર્ફેસ કરેલો છે, પણ છતાં પણ આ ફરીવાર ખાડા પડી ગયા। એટલે એનો મતલબ એવું કે જે જોઈએ એવો માલ વાપર્યો નહીં, માનો કે જે શું કહેવાય, ડામર કહેવાય, નકરી કપચી વાપરી હશે, ડામરનો એટલો ઉપયોગ નહીં કર્યો, એના કારણે એને વરસાદ આવ્યો પાછો। એટલે જે કોન્ટ્રાક્ટર એને તો બે ફાયદા થઈ ગયા કે વરસાદની માર પડીને કાકને બેસવું, ડાળને તૂટ્યું એવું, પણ એકચ્યુઅલમાં રોડ બરાબર બન્યો જ નહીં યાર। કારણ કે અમે ઘણા સમયથી આ રોડ ઉપર જ આવતા હોઈએ છીએ। એટલે આમાં તો કોન્ટ્રાક્ટર જોડેથી સરકારે લેવો જ જોઈએ, દંડ જ વસૂલ કરવો જોઈએ। ચોમાસું આવે ને એના પહેલાં જ રિપેર થાય છે। એ પછી આવે જેવું ચોમાસું પતશે ને તો આના પ્રોપરલી આ લોકો રિપેર નથી કરતા, ખાલી ઉપર થોડું ડમર ને એવું થોડું નાખીને રિપેર કરી દેશે। એટલે આખું વરસ એમને એમ ખાડાના ખડિયાવાળું જ ચલાવવાનું આપણે। જ્યારે ચોમાસું આવે છે ને એના પહેલાં જ સરકાર રોડ રિપેર કરે છે, એના પછી કરતી જ નથી। આ કેટલા ટાઈમથી આ રીતે ખાડા, આના કારણે વચ્ચે એક બે વખત એક્સિડન્ટ બી સર્જ્યા છે। તો મારું કહેવું એ છે કે પ્રોપરલી આખું વરસ સારો રોડ રહે ને એવું તમે બંધારણ કરો। હાલ ચોમાસું સક્રિય છે ને ચોમાસામાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના અનેક વિસ્તારના રોડ રસ્તાની હાલત જે ખરાબ થઈ ગઈ છે અને રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે। ત્યારે ખાસ અત્યારે હું આપને બતાવવા માંગીશ કે આ સુગડ નરોડાનો સાબરમતી ઉપરનો બ્રિજ છે ને, બ્રિજ ઉપરના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે બ્રિજ ઉપર જે રોડ છે તેના મોટા મોટા ખાડા પડી ગયા છે। અહીં થીગડા મારીને રોડને પૂરવાની કોશિશ કરી છે, પરંતુ તેમ છતાં જે છે રોડ ખખડધજ જોવા મળી રહ્યો છે। આ રોડની સ્થિતિ જોવાનું જે કેમેરામાં આપ જોઈ શકો છો કે સમગ્ર જે રોડ છે તે રોડ ખરાબ થઈ ગયો છે, ખાડા પડી ગયા છે, જેને પગલે અહીં આવતા જતા જે લોકો છે તેમને હાલાકી પડી રહી છે। અને આ સમસ્યા છે જે આ ચોમાસામાં ઉદ્ભવી છે ને આ ખરાબ રોડને કારણે લોકો પરેશાન થયા છે। કેમેરા પર્સનને કહીશ કે બતાવે કે આ રોડ ના માત્ર આ, પરંતુ જુઓ છેક રોડ સુધીના તમામ જે આખો બ્રિજ છે તે બ્રિજનો તમામ જે આ રોડ છે તે રોડમાં ખાડા અને થીગડા મારેલા જોવા મળી રહ્યા છે, પરંતુ તે પણ ક્યાંક કાંકરા અને બધું નીકળી ગયું છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે, પરંતુ એમ કહીએ તો ચાલે કે ખાડાની અંદર રોડ જોવા મળી રહ્યો છે। અને આ સમસ્યાને કારણે દ્વિચક્રી વાહન ચાલકો હોય કે ભારે વાહન ચાલકો હોય તેમને હાલાકી પડી રહી છે। જે સમસ્યા છે તે આ ચોમાસામાં ઉદ્ભવી છે અને ખાસ રોડ રસ્તાની સમસ્યાને જે કારણે આ બ્રિજની પણ હાલત ખરાબ થઈ છે ને જેને કારણે ખાડા જોવા મળી રહ્યા છે। અને આ ખાડાને કારણે લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે જે દ્વિચક્રી વાહન ચાલક હોય કે ફોર વ્હીલર હોય અહીંથી પસાર થાય એટલે આ ખાડામાંથી પસાર થવું પડે, અને ગાડીના સસ્પેન્સર હોય કે પછી શરીરના સસ્પેન્સર અને જે કહેવાય કે મણકા હલી જાય ત્યાં સુધીના આ ખાડા છે, જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।